જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે 5000 વર્ષ જૂનો ભડકેશ્વર મહાદેવનો ઇતિહાસ જાણીશું. સાંભળવાથી પણ આશ્ચર્ય થાય એવું પવિત્ર અને ચમત્કારિક સ્થાન છે દ્વારકા નજીક આવેલું શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આજથી લગભગ 5000 વર્ષ પહેલાં અરબી સમુદ્રમાંથી એક શિવલિંગ પ્રગટ થયું હતું. આ શિવલિંગ કોઈ માનવકૃતિ નહોતું, પણ ઈશ્વરીય રૂપે સમુદ્રમાંથી પ્રગટેલું હતું. આજે આ દિવ્ય લિંગને ભડકેશ્વર મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. દ્વારકાની પાવન ધરા પર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું, ત્યાંથી થોડા અંતરે પશ્ચિમ દિશા તરફ સમુદ્રના કાંઠે એક ઊંચા પથ્થરિયા ટેકરી પર આ મંદિર છે. આજુબાજુ ફક્ત સમુદ્રનું જ આંગણું છે. ચારેય બાજુથી સમુદ્ર માયા વહેતી હોય તેવા આ મંદિરમાં જ્યારે આરતી થાય ત્યારે ત્યાં ઊભેલા ભક્તો અભિભૂત થઈ જાય છે. આ મંદિરની એક આશ્ચર્યજનક અને અનોખી ઘટના એ છે કે દર વર્ષે જૂન જુલાઈના મહિનામાં થતો અભિષેક. આ સમયે અરબી સમુદ્રની લહેરો શિવલિંગ સુધી આવી પહોંચે છે અને કંઈક સમય માટે એને પૂરી રીતે ઢાંકીને જળમગ્ન કરી દે છે. એવું કહેવાય છે કે આ સમયે સમુદ્ર પોતે ભગવાન શિવને અભિષેક કરે છે. પછી શિવલિંગ થોડા દિવસો માટે સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે અને સમુદ્રનો જ ભાગ બની જાય છે. આ દ્રશ્ય ચમત્કારથી ઓછું નથી અને હજારો શ્રદ્ધાળુ આ સમયે દર્શન માટે અહીં ઉમટી પડે છે. મહાશિવરાત્રિના દિવસે અહીં વિશેષ ભક્તિભાવ અને ઉત્સાહ જોવા મળે છે. મંદિર ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે અને ભક્તો આખી રાત જાગીને ભજન કીર્તન કરે છે. સમગ્ર વાતાવરણ ભક્તિથી ઓતપ્રોત બને છે. એવું લાગે છે કે અહીં શિવજી સ્વયં બેસી રહે છે અને તેમના ભક્તોના પ્રેમથી પ્રસન્ન થાય છે. મંદિરની નજીકમાં ગીતા મંદિર અને રૂક્ષ્મણી મંદિર પણ આવેલા છે, જેના કારણે આ સ્થળ ધાર્મિક પર્યટન માટે વિશેષ મહત્વ ધરાવે છે. અહીં આવેલા ભડકેશ્વર શિવલિંગ વિશે એવી માન્યતા છે કે એ લિંગ સદીઓથી ખારા પાણીમાં હોવા છતાં પણ અજોડ રીતે ટક્યું છે. અરબી સમુદ્રના ખારા જળનો તેની પવિત્રતા કે તેજસ્વીતા પર કોઈ અણસર પણ થયો નથી. એ એક અલૌકિક શક્તિનું પ્રતીક છે કે જ્યાં કુદરત પણ ઈશ્વરના શરણમાં નમેલી હોય એમ લાગે છે. અહીં આવતા દર્શનાર્થીઓને તાજગી, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે. તીર્થયાત્રીઓ એવું કહે છે કે ભડકેશ્વર મહાદેવના દર્શન જીવનમાં એકવાર જરૂર કરવા જોઈએ. આ મંદિર માત્ર ભગવાન શિવનું નિવાસસ્થાન નથી, પણ ભક્તિ, શ્રદ્ધા અને ચમત્કારિક શક્તિઓનું સંગમ સ્થળ છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.